નો બને ચાર જણો ભેગા થાય વાતાવરણ શાંત હોય તો આપણે જમીન આસમાન દેવું એ લોકો ચારે ને નહીં ફોકે. નહીં. ભગવાન દાદાજી છે ને પિંકીને યાદ કરાવું છું. ભગવાનભાઈ ડ્રેસીસમાં હું એ વચ્ચે બોલમાં ભગવાનભાઈ છે ને ઈ અને વસંતભાઈ બે જણા કંચન કાકા ગુજરી ગયા હતા ગઢડામાં તો એનો ખરખરો કરવા કાકીના મોઢે ગયા તો આઈ થિંક મને ખબર છે. ભગવાન દાદાએ કહી દીધું કે વસંત તું શાંત રહેજે કાંઈ બોલીને કાંઈ બગાડતો નહીં આપણે દાદા કાકાની ખરખરે જઈએ છીએ એમ કરીને બે જણા ગયા ક્યાંય 5-10 મિનિટ વાત કરી કેમ કરતા શું થયું કાકાનો સ્વભાવ આવો તો આમ તેમ બધું ઊભા થવાની તૈયારી હતી ને ત્યારે વસંતભાઈ એટલું બોલ્યા કાકા કેમ દેખાતા નથી ભગવાનભાઈ કે મને કાપો તો લોહી નથી વસવાન આપણે એના કરકે આવ્યા છીએ તું શાંત રહે. લગ્ન થઈ ગયા પછી જ અહીંયા આવ્યો હોય ને અને જો વસંતભાઈ ને ભાડી થયું કે ખબર છે અરે લે પ્રતાપભાઈ હતા એ છોકરીને જોવા ગયા આનો ખબર હોય ને એટલે કેવું છે તો એના પપ્પાએ એને કીધું તું કે તું મૂંગો રહેજે બાપ બોલતો નહીં તું બધી જગ્યાએ બોલીને બગાડે છો એટલે છોકરીને જોઈને કરીને બધું ખૂબ જ વ્યવસ્થિત રીતે પતી ગયા પછી કે ઠીક છે તો મેં ગરડાજી જવાબ આપશું એમ કરીને બહાર નીકળ્યા પણ પ્રતાપ થોડીક વાર બેસી રહ્યો 2 મિનિટ પછી બહાર આવ્યો એટલે 2 દી ત્યાં 4 દી ત્યાં છોકરીવાળાને જવાબ ન આવે એટલે એના બાપાએ પૂછ્યું પ્રતાપ તું કાંઈ બોલ્યો તો તું કાંઈક બોલ્યો છે એ લોકોનો જવાબ કેમ ના આવે તો એ કહે કે મારે આખી જિંદગીનો સવાલ છે મારી જિંદગી એની હારે વિતાવવાની છે મારી વાઈફનું નામ ન પૂછું એમ કરીને બાપા સામે વટકું મળ્યું કે તાર બા એવું ન થાય તારી બા થાય. ગઢડા ગામમાં બધા ગઢડામાં આ ભગવાનભાઈનો છે સ્પેશિયલ સાંભળજો માલતી આ ભગવાનભાઈનો સ્પેશિયલ જોક છે બધાને ખબર છે ફરી વાર રિપીટ કરું છું બધાની હડતાલો નીકળી ગરાસિયાની વાણિયાની દરજીની હોનીની બધા હડતાલ કરે હડતાલમાં રાડ્યું પડતા જાય તો એકવાર ભરવાડો બધા આવ્યા ભરવાડો હોય ને ભરવાડ એ કઈ બધા હડતાલો કરે છે અને પોતાની માંગ પૂરી કરે છે તો અમે શું ગુનો કર્યો અમે કાંઈક કહીએ અમારા માટે કાંઈક સ્લોગન બનાવીને આપો એટલે એ શેઠ પાસે ગયા ભરવાડો અમે તમે એવું કાંઈક સૂત્ર આપો તમે રાડ્યું પડતા ગામની બજારમાં તો એને કઈ કીધું ઠીક છે એને કે ભરવાડની કાંઈ હોતી હશે એટલે એને એવા સૂત્ર આપ્યા ખેડૂત શબ્દ વાપરો આ ખેડૂત કે ભરવાડ કયો ખેડૂત હા તો ખેડૂતોને એને સ્લોગનો આપ્યા સાંભળવા જેવા હતા હું કીધા હું કે 2 સ્લોગન આપ્યા પહેલું લેવું જલબીન જંગલ જાશે કોણ ખેડૂત સંઘ અને પછી ઢેફા ક્લીન કરશે કોણ ખેડૂત સંઘ કે બધાની આ 2 સૂત્ર તમે બોલો રસ્તામાં નીકળજો અને ગામમાં ખેડૂતો નીકળ્યા કરો 100 200 500 અને પેલો જોરથી ઉમળે જલબીન જંગલ જાશે કોણ બધા કે ખેડૂત સંઘ ઢેફા ક્લીન કરશે કોણ ખેડૂત સંઘ ખેડૂતો આખું ગામ દાંતે દાંત કાઢે ખેડૂતોનો એક સમજદાર હશે કે દાંત કેમ કાઢે છે આ હું બોલે છે સાંભળીએ પછી બધાને ખૂણામાં બોલાવ્યા કે તને ખબર છે આપ્યો ને જલેબીનો જંગલ જાશે કોઈ પાણી લીધા વગર બહાર કોણ જાશે વોશરૂમ અને ઢેફા ક્લીન કરશે પણ ક્લીન કોણ કરશે ખેડૂત સંઘ આ ભગવાનભાઈનો સ્પેશિયલ જોક છે આ એમને સ્લોગન બનાવ્યું એમને આ જોક્સ તૈયાર કર્યો છે એમને અને અમે બધા કામદાર ફેમિલી ભેગા થઈને આ જોક્સ મૂકે ને એટલે ભઠ્ઠા પડી જાય એવી સ્ટાઇલથી બોલે એક વખત એને થોડું જોરથી બોલજો બેકગ્રાઉન્ડ બીમારી આવી હતી ભગવાનભાઈને હા અને એને અમર હોસ્પિટલમાં દાખલ કર્યા હા હૈદરાબાદમાં એકદમ ઊભા થયા મેં કીધું કેમ ભાઈ શું જોયું તમારે અમારે દાઢી કરવી છે અત્યારે દાઢી કેમ અમારે ખંડવા જવાનું છે પ્રતિષ્ઠામાં ટિકિટ આવી ગઈ હતી ખંડવા જવાનું છે તો ઓલી નર્સ આવીને એને જોઈ ખાટલો ખાલી એ ચિંતામાં પડી ગયા એને ખબર હતી કે આ પેશન્ટ અહીંથી ઉઠાય નહીં તો કે પેશન્ટ ક્યાં ભગવાન રીસરના ઉભા ઉભા દાઢી કરતા હતા એ પાછા નર્સે એના 2 જણા પકડીને શું રહ્યા એ વખતે ઈચ્છા ખંડવા જવાની હતી છેલ્લે પ્રતિષ્ઠા
કારણ કે હું ત્યાંની બાજુમાં હતો એટલે મને ખ્યાલ છે. ગઢડાથી જ્યારે અહીંયા આવ્યા ને હૈદરાબાદમાં પછી તો કાકા અમે એને ભગવાન કાકા સાથે ભેગા જ હતા ને તો એની દાદાને તો બહુ ખબર પડતી નહીં, બહુ ખાસ ખ્યાલ નહીં, રસ્તાની બધી બહુ ખ્યાલ હોય ને, પણ ભગવાન કાકા મને જે રસ્તો સમજાવતા હતા ને એકદમ અચૂક, કોઈ પણ જાતનું ક્યાંય બી આડોવળો મારે સીધું જેમ કીધું ને એ જ પ્રમાણે જો હું જાઉં ને તો સીધું અહીંયા ડાયરેક્ટ ત્યાં જ પહોંચી જાઉં, કોઈ જગ્યાએ કાંઈ આડોવળું નહીં પેલું કરવાનું, એકદમ એવો પરફેક્ટલી રસ્તો બતાવતા અને એટલું ખાસ યાદ છે એનું. બહુ સરસ રસ્તો બતાવવાની સ્ટાઇલ બહુ જોરદાર હતી, એનું સ્ટડી બધું પરફેક્ટ પરફેક્ટ હતું ત્યારે. શું માસુદભાઈ એકવાર સાયકલમાં સુલતાન બજારમાં બે ડબ્બા લઈને નો એન્ટ્રીમાંથી આવતા હતા, પોલીસે પકડ્યું તો એની સાયકલ લઈને મોટા પોલીસમાંથી માસુદભાઈ લઈ ગયા. તો માસુદભાઈ એને કમ્પ્લેન કરે છે કે મારી સાયકલ લઈ લીધી, એટલે કે તારી સાયકલ લીધી નથી, તને સાયકલનું ચાલાન આવ્યું છે એ કે આમાં સાયકલ લઈ લેશે. નહીં તો ઓલા કીધું તમે મારા આમ જવું છે, તમે મને કામ પકડો, મારે આમ જવું, મારે આમ નથી જવું, મારે આમ જવું. ઈ ઓલા વડાને કમ્પ્લેન કરે છે કે મારી સાયકલ લઈ લીધી આણે. એ ગોતા આવ્યા અને એમાં એન્ટર થતા તે જ્યાં એનું લેફ્ટમાં જો સુલતાનમાં થોડું જે ભયંકર ચીકડી જેવી હતી, બે ત્રણ જણા તો પડ્યા, લપસું પડ્યા. બેઠા હતા કે સાહેબ અમે તમને આ રિક્ષાના આવવા જવાના 5 રૂપિયા આપીએ છીએ, તમે ઓફિસમાં આવી તો લાયસન્સ ક્લોઝ કરાવી જાઓ, અમે તમને 5 રૂપિયા આવવા જવાના આપીએ છીએ. હવે પછી અમે અહીંયા ચેકિંગ કરવા માટે અહીંયા આવીએ, બિચારા ભયા આગા કાદો આમ જ સ્ટાઇલ જ આમ કોની વાત કરો છો? શું કરે? આમ જ સ્ટાઇલ જ આમ જ ઉભા રહે. માસી બાબુ ઇવન કામદારનું ગેટ ટુગેધર હોય ને તો માસુભાઈની એન્ટ્રી થાય ને તો ઈ હાવ ચૂપચાપ આમ ઉભા થઈ જાય, ચૂપચાપ જેવું નજર લાગે ને ઓ આવો આવો માસુભાઈ આવો આવો બધા પ્રવચનમાં આવે ને ગુરુવારે હા. પેલા હાથ પગ ધોવે, પાણી પીવે, બાથરૂમ જાય પછી બેસે. હા ઈ ડાયરેક્ટર હોય ને પણ પહેલા એના પહેલા શું કરી તમને નહીં ખબર હોય, એના પહેલા મારા ઘરે ફોન કરી આજે કેના ઘરે છે ઈ પૂછવા માટે. કાયમ માટે ફોન કરે. આવે અને પેલા બાજીગરમાં ને જોનલી વાળી ફોન હું જ ઉપાડું છું. જોનલી પૂછે ને ફોન મેને ઉપાડ્યો ઈ બાજીગર મેં પ્રેઝન્ટ જ હોય. માઇન્ડમાં હોવું જોઈએ. તળાવનો હતો ને? આપણું જે ઘર છે તળાવ. પછીનો આપણું જે ઘર છે ને એ અમે લોકો આમ ઉપર રહેતા, એસી બંધ કર્યો. ભગવાન કાકા ને આ એમનું આખું પરિવાર ને અમારું પરિવાર, એટલું ફોન વચ્ચે આવે તો અમે ત્યારે દોડીને જ ઘરની બહાર આવે. યા રેકોર્ડિંગ બસમાં ઈ લાવ બુક લાવી દો કઈ એક જણ શાંતિથી સાંભળી લો. આ પેલા કઈ દે રાજુભાઈ ફિનિશ કરી દે. એમ કઈ જોક જેવું નથી, પણ ઈ છે ને અમે ઉપર રહેતા ને દાદા લોકો નીચે જ રહેતા હતા. ઘર એવી રીતનું હતું ને એટલે હું એકદમ દોડીને જ્યારે પાસ થાઉં તો ઈ કાકા ભગવાન કાકાના રૂમની પાસેથી મારે સીડી ઉતરવી પડે. એટલે જેવું દોડીને આવતો ને કે ઈ બધા લાકડાના મકાન છે ને એટલે અવાજ આવે તરત ખબર પડી જાય, એટલે ઈ પોતે છલાંગ મારીને રૂમની બહાર આવી જાય અને મને સ્ટોપ એટલો ફાસ્ટ દોડીને આવ્યો ને પછી આમ આવીને ઉભા રહી ગયો. પછી મારે આમ ધીમે ધીમે જવાનું એકદમ છેક બારી નીચે ખિડકીની બહાર વયો જાવ ને એને ખડકી કહેતા હતા લોકો. ઈ બહાર એ તો ત્યાં બી ઉપરથી દોડવાનું નહીં. અને બીજા ત્રીજે માળેથી અમને નીચે બોલાવે કાકા. હા ત્રીજે માળેથી નીચે બોલાવે, 3 દાદરા નીચે ઉતરીને અમે આવીએ પછી એમ કે જો આમે કાગળ નીચે ઈ બતાવી ઈ તો પછી આવશે. પેલા એમ કે શું કરતો હતો નહીં, પાછું એવું છે એ તો બેઠો હતો તો કે આમ બેઠો હતો કે આમ બેઠો. ઈ કઈ રીતે બોલો? પછી 2 મિનિટ પછી પાછું એમ કે આપણ નીચેથી ઉપર તને ઊભા રહેતા નથી આવડતું. કોણ? દાદા? ભગવાન દાદા? તારા નહીં, મારા દાદા. તારા પપ્પાના પપ્પા. ઈ ત્યાંથી જ શરૂઆત કરે. જગજીવન દાદા. પપ્પાના પપ્પા. ઈ શરૂઆત જ ત્યાંથી. તને ઊભા રહેતા નથી આવડતું. એટલે મેં કીધું ભાઈ હવે એમાં ઊભા રહેવામાં કઈ એના ક્લાસ અમને ખાલી અહીંયા ઓલું
વિષયો શીખવાડે ઉભા રહેવા કઈ શીખવાડતા નથી એમ. પછી ઈ કાગળ બતાવે. ઈ જો લો કાગળ પેડો સી તને દેખાય છે ઈ એને જ ફેંક્યો યાર થોડી વાર. પછી ઈ કાગળ એમ નહીં કે મને ઉપાડી લ્યો. ઈ કાગળ ઉપાડવાનો ડબ્બામાં નાખવાનો. ઈ ઇવન પાણીનો કળશો કાકા લઈને આવે 7 વાગે જમીને એને આમ કે પછી ઉપરથી એમને બોલાવે એટલે અમે શેરીમાં હોય આ લોકો ઉપર હોય રીતે એમ કે આ કળશો એમ નહીં કે મને પાણી આવે કાકા શું કે આ કળશો એમ નહીં બોલે કે અમને પાણી આરે મૂકો એનો મતલબ કે તમે ઉપાડી પાણી આરે મૂક્યા હો એમ. અમારે દાદા આવતા નદીએ આ પતંગની સીઝન આવીને પેલા બધા 4 વાગે 3:30 4 વાગે સ્કૂલેથી આવી જઈએ પછી બધાને લઈ જતા કારણ કે દાદાને પોતાને તરવાનો શોખ હતો. એ પોતે બહુ સરસ હારવાર પાછા સેવ મમરા ખવડાવતા ભગવાનભાઈ સેવ મમરા ખાસ. હા, ભગવાનભાઈ કરતા હતા. સ્વિમિંગ આવડતું હતું હા, yes. દાદાને? અરે ભગવાનભાઈ હા, દાદાને તો આવડતું જ હતું. હું ભગવાન દાદાની વાત એને કરું. આવડે તો હા. અમે રિક્ષરનું પેલું હા, જે કિશોર કાકાને આવડે છે. કિશોર કાકાને આવડે છે swimming. ગઢડામાં જે ડેમ ક્લાસનો તો ખાલી જમ્પ જ મારવાનો એટલે પોતે શીખી જાય પછી. કિશોરભાઈ આંબળો ઘેલા સોમનાથ અમે આખું કામદાર કુટુંબ જોઈતું અને કિશોરભાઈ ઘેલાના નદીમાં પૂર આવતું જોવા ગયા હતા નદીનું પૂર તો ઈ કિશોરભાઈ 2 જણાને ડૂબતા બચાવ્યા. શું વાત કરો છો? ઈ બચાવીને અમારા રૂમે આવ્યા અને અમારા રૂમમાં કોઈ બીજા ઘૂસી ગયેલા તો ઈ બધાની હારે જે ભાગ્યા ભગવાનભાઈ ભરુભાઈ ભરત સતીશ ઈ બધા અને અમે તો છોકરા ઉડાવડા ટાબરી અમે તો બારી ઉપર ચડી ગયા એવા બાધે અમારા ખાવાના ટિફિનો એકબીજાની પર ફેંક્યા અને આખું રૂમ શાકથી ને ભાતથી ને પણ શું કામ? ઉડાઈ દ્યા. શું કામ? ના, બીજા ઘૂસી ગયા બીજા ઘૂસી ગયા હતા, આપણી બીજા નહોતી. ઘૂસી ગયા હતા. તો અમને ન હોય કે અમે અહીંયા આવી ગયા છીએ અમે ખાલી નહીં કરી તો ભગવાનભાઈ નો ગુસ્સો તો ખતરનાક હતો. તો ભગવાનભાઈ અને પરુભાઈ નો ગુસ્સો સોલિડ એ 2 જણા તૂટી પડ્યા અને ઓલા બધા ખૂબ બાજ્યા અને ઈ વખતે કિશોરભાઈ 2 જણાને બચાવીને આવ્યા કે હું 2 જણાને બચાવીને આવ્યો. અને અમે અહીંયા તોફાન ભયંકર કરેલા પછી મોટું હજી વધારે થાય એમ હતું એટલે કોઈ ઉભા ન રહ્યા પછી તરત નેક્સ્ટ બોક્સમાં બધા બપોરની કરેલા. વચમાં જ વ્યા ગયા નીકળે. તો રોકાવાના હતા ત્યારે સોમનાથ. કે પછી રોકાવાના લોકો હતા, બીજાને ભાઈ બોલાવે કાઢી પાછો મોટા તોફાન થાય એટલે અમે નેક્સ્ટ બસમાં પાછા ઘરે આવી જઈએ. આપણે ફેમિલી વાળા હતા ને ઈ લોકો થોડા રૌડી ટાઈપના મોટા ગુંડાઓ જેવા હતા. એવા હતા એટલે પછી આપણે બધા ત્યાંથી રાત્રે પાછા આવી ગયા. દરબાર કાઢી બધા બહુ બદમાશ હોય. દરબાર કાઢી બધા બહુ બદમાશ હોય. ગુજરાતની અંદર એ ઘેલા. અને ઘેલા ઈ આપણા સોમનાથ ઘરડા નજીક. ઘેલા સોમનાથ એટલે ઘેલા નદી છે એ ઘેલા નદી આપણે ગઢડામાં બી આવે ઈ ઘેલા સોમનાથ. એક પિંકી એક જતીન દાદાનું બીજું કહું તને અમે લોકો બધા નાના હતા બધા તો કાકા મંદિરથી સાંભળો કાકા મંદિરથી આવીને કે એના માચડો છે ને એનો જે બેઠક એની ત્યાં બેઠા હોય પછી એને કાયમ મંદિરથી આવીને ફ્રૂટ ખાવાની આદત અમે બધાને આમાં બેસાડ્યા બધા લાઈનમાં બેસી ગયા હોય પછી કાકા હાઈ ક્લાસ મજાનું ઓલું સાકર ટેટી હોય ને આપણે એને શું કહી છે એની પાસે ચીબડું હા એની ફર્સ્ટ ક્લાસ બટકા કરી એની એક બટકું આમ કાપીને પછી કાકા એને પોતાના મોઢામાં મૂકે અને બધાને પૂછે કેવું લાગ્યું અમને ચખડો તો ખબર પડે ને કેવું લાગ્યું બોલે કિશોરભાઈનું મેઇન જોક કીધો એમાં જે છે ને કાકા છે ને ગઢડામાં પોસ્ટ ઓફિસ ચાલતી હતી કોના હિસાબે ખબર છે? આપણા હિસાબે આપણા હિસાબે. આપણા હિસાબે કાકા રોજ એક પોસ્ટ કાર્ડ લખતા ને રોજ એક નામ. ઈ ગમે ને. કોઈને બી નામ. પૂના સૌથી વધારે પૂના મને યાદ છે કે રતિ કાકાને રોજના 2 પોસ્ટકાર્ડ જતા રતિ કાકા દોંડમાં હતા ને પૂનામાં એમાં પાછું એવું નાના થાય મામા હતા મોટા મામા દોંડમાં હતા નાના મામા અહીંયા પૂનામાં હતા એના પોસ્ટકાર્ડ અને ભાઈબા ઓગળભાઈ ને મને હજી યાદ છે ઓગળભાઈ ને ના, એમાં હજી એની પરાકાષ્ઠા હું ખબર છે. પોસ્ટકાર્ડ નો ભાવ હતો એ વખતે 5 પૈસા અને ઇંગ્લેન્ડ નો ભાવ હતો કઈક 15 પૈસા બરાબર છે. હવે કાકાને લખવાનું જે પૂરું તો થાય નહીં તો ઈ પોસ્ટકાર્ડ બીજું લખે એમાં લખે આનું બીજું પોસ્ટકાર્ડમાં ફોલો કરે કારણ કે 10 પૈસામાં પતે ઓલું 15 પૈસા પછી આખો પોસ્ટ ઓફિસ વાળાએ રેકોર્ડમાં લખ્યું છે આ ટાઈપના પોસ્ટકાર્ડ ગઢડાથી મુંબઈ ગયેલા છે. સુવર્ણ જે ઇતિહાસ છે ને ઇન્ડિયન પોસ્ટ ઇન્ડિયા પોસ્ટ નું જનરલ બોડી મીટિંગ બોલાય ને આખા વર્ષ કે આ બંધ ન કરાય દુર્ગમ ગોપાલજી કામદારના પોસ્ટકાર્ડના કારણે આપણે ટક્યા છીએ
આપણે એનો આભાર વ્યક્ત કરવો જોઈએ. કાકાને અમને ગઢડામાં પોસ્ટ કાર્ડ નાખવા આપતા. અમે એક બાજુ અહીંયા નજદીકમાં હતું નાખવાનું, ડબ્બામાં નાખવાનું, અને બીજી બાજુ થોડુંક આમ દૂર હતું, જરા આગવું પડે. પણ કાકા ન્યા નાખવા ન જવા દે. ઈ ન્યા ટેક ઓલી બાજુ તો નાખ્યા જાય. અહીંયા તો 4 વાગે જાય, ત્યાં તો 5 વાગ્યા સુધી જાય. ઈ બાજુનું તો 5 વાગ્યા સુધી જતો હોય. જ્યાં સુધી અમે ઈ બાજુ ન જઈએ ત્યાં સુધી કાકા ત્યાં બાર જ ઉભા રહે, આગળ હટે જ નહીં ત્યાંથી, કોઈ હિસાબે જ ન હટે. પછી અમને એમ થાય કે કાકા અંદર વ્યા જાય એટલે અમે સીધા પાછળ જોયા છે, ત્યાં નાખી પણ જાય જ નહીં કોઈ હિસાબે. એને ખબર છે કે આ હંતાઈ ઊભો છે ત્યાં. ત્યાં જ નાખવા જવાનું. બીજું ઓલો પોસ્ટ ઓફિસ વાળો આવ્યો, ઈ કે કેમ કોઈ પોસ્ટકાર્ડ નથી ડબ્બામાંથી નીકળતા, નથી કોઈ અમારે સેલમાં આવતું. રોજ ઈ બે ચાર પોસ્ટકાર્ડ 2-4 દિવસે લાવવાના, પછી પાછા નાખવાના. તો ઈ કે આ લખવા વાળા કે મેં કીધું ઈ મુંબઈ બેઠા છે. કાકા મહિનો રહેતા ત્યાં મુંબઈ, એટલે ઈ લખવા વાળા ઈ જ હતા. પોસ્ટ ઓફિસ ચાલતી આપણે હિસાબે. ચુનીભાઈ દરજી. હા, હા, એ તમને હજી ખબર નહીં હોય. ના તો એક આરે એક જ કલરનું એક જ ડિઝાઇન વાળું 20 મીટરનો તાકો લઈને આવે અને બધાને કે આ બધાના પેન્ટો અને શર્ટોમાં જીવી નાખે. ઈ જે દરજી હોય ને, ઈ દરજી કોઈના આજ સુધી એની પાસે મેજરમેન્ટ જ નહોતી, મેજર ટેપ જ નહોતી. ઈ વિસ્તારના તને સામે ઉભો રાખે, આમ જોવે, આમ જોવે, આમ જાઓ. પછી અમે એને સામાનમાં કહેવા જઈએ નીચેની જરાક આમ પેન્ટ ના મોલા બેલ બોટમ ને બોલ્યું કાકાને પૂછ્યા. પછી અમે કાકા મારે થોડું પેન્ટ નીચે થયું. લે હાલ, મોઢું ધોયું કાચમાં, મોઢું ધોયું છે કાચમાં, લે હાલ એમ કે. એટલે અમારી જેવા ચુનીભાઈ જે છે દરજી સીવે એવા એને એક આંખ છે ને નહોતી. એમાં એકવાર સુધા જે છે ને ચા એની જે આંખ નહોતી ને ત્યાં મૂકી ગઈ. ચા હા જુદી પડી ગઈ. એટલે કાકા એને કહેવામાં આવ્યા કે જુની કામ થઈ ગયું. હું કાકા ચા હવારથી એક મળી નથી. એને કપડા બગાડ્યા. પેલા તો હું ગયો ને માપ દેવા, મને કઈક લેવાઈ ગયું છે ને, એક જણનું માપ લઈ લીધું છે, બાકી બધાને ખરકી ચડ્યો ને. અને પછી એવી ચડ્ડી આવે ને એટલે તરત જ અમે બાને કે બા રીમી નાખો ને તો કામ ચડ્ડી ઉતરી જાય. એવી પછી અમે રીબીન બાંધીએ ત્યારે ચડ્ડી ટકે. પછી એને જે ચડ્ડીઓ બગાડેલી ને તો જે પૈસા દીધો એને કે ઈ તો ઈ પહેરે જ રાખવાનું. એને કીધું ચુનીભાઈને કીધું આ તમે ચડ્ડીઓ બરાબર નથી સીવી. ઈ કે મને આજ હવારથી ચા મળી નથી. અમે કીધું આ બાજુ 3 કપ ચા પડી છે, હવાર બપોર હાંજની તમે પીધી. ઈ કે મને દેખાડી જ નથી કે આ બાજુ આ દેખાડું તરફ નહીં મૂકવાની, આ તરફ મૂકવાની. 3 કપ ચા પડે. એમાં પછી દોરો આ બાજુ હતો, દોરો આ તો બાજુ હતો. એ આ બાજુ હાથ કરતા હતા, આમ કરે ઘડિયા આમ પણ કોકે કીધું અમે શું આમ કેમ કરો છો? તો કે મારે દોરો નથી મળતો. તો કે દોરો જો આ બાજુ છે તમે આ બાજુ ધ્યાન રાખો. ગમે તે કલરનું કપડું વ્હાઈટ જ દોરો વાપરવાનો. બીજો દોરો આખી ઓલો ઉપર લગાડી દેવાનો, કોન આવે ને ઉપર લગાડી દેવાનું, ઈ જ વાપરવાનું. સો આની આખી ચડ્ડી ને સફેદ શર્ટ. ગમે એટલા શેરીમાં રમતા હોય પણ એક હાથમાં આમ જ હોય. કારણ કે ચડ્ડી બધી ભીડી હોય ને, એક હાથ આમ જ હોય. કોનો કે બે હાથે પકડો કેચ, કે બે હાથે કેમ પકડો? બે હાથે પકડો કેમ? કોનો હાથ આમ હતો ઈ તો બોલો. ઈ તો જે છોકરાને મોઢું અમે જો ક્રિકેટ રમતા હતા આમ હતું. ઓલો કે આમ કેમ જો આમ પકડો આપણે આની પહેલા વસંત કાકાનું યાદ કરતા હતા તો મને એક વસ્તુ યાદ આવી. જ્યારે બી હું અને રિંકી વસંત કાકાના ઘરમાં આવે, તું આવી બેટા, તું આવી બેટા, પહેલા તું ઈ મને બોલ, તું પિંકી કે તું રિંકી? ઓલવેઝ. તારો પ્રશ્ન. હજી બી હજી આ છોકરીએ મારે પ્રશ્ન છે રિંકી કે પિંકી? તો હવે તો બાકી બે યુ પિંકી. જ્યાં સુધી બે અહીંયા બેનું હારે હતી ને, આ રિંકી પિંકી માં હું કાલે એક આને રિંકી પિંકી જ કહું. આજે મારા LIC વાળાએ પૂછ્યું કે મારે વાસવીનું કરવાનું છે કે ભાઈ વાસવીનું. પછી બીજું શું પૂછે, હું 10th માં ગઈ કે બેચલર્સ માં ગઈ? તારું 7th ધોરણ કેવું ચાલે? 7th મેં કીધું હું બેચલર્સ. વાત છે
આપણે અમિતના લગ્ન વખતે પેલું તારું ભણવાનું પતી ગયું. પહેલા ભણવાનું પતી ગયું. કાકા મારા લગ્ન છે. પહેલા આવ્યો